મારું નામ રાનીબેન પટેલ છે। હું હાલ લોધીકા તાલુકામાં ખેલ સહાયક તરીકે હતી। અત્યારે હું છૂટી થયેલ છું। મારો પ્રશ્ન એ હતો રજૂઆતમાં કે બધા શિક્ષણમાં સરખું સમાન આપવામાં આવે છે। શારીરિક શિક્ષણને મેઇન સબ્જેક્ટ તરીકે ગણવામાં આવે તો શારીરિક શિક્ષણનો શિક્ષક કેમ નથી ભરતા? એ લોકો ટેટ ટાટમાં એ લોકોએ આટલી બધી ભરતીમાં ખાલી 49 જ જગ્યા આપી। કેમ? પ્રાથમિકમાં ખેલ સહાયકમાં એ લોકોએ કાયમીનું કાંઈ કર્યું નથી। કાયમીનું ન કરે તો કાંઈ નહીં। કરાર અમારો હજી રિન્યુ નથી થયો। 6 ફેબ્રુઆરીથી અમે છૂટા હી। આજ 26 ફેબ્રુઆરી થઈ ગઈ। શું કરવાનું અમારે? પ્રાઇવેટ સ્કૂલમાં જતા રહી તો પછી ડીએલએસએસ ખેલ સહાયક ખેલમાં શું કામ કાઢો હો? કોઈ પત્રથી તમને છૂટા કરવામાં આવે તો કે કઈ એ લોકોએ ડીપીઓ દ્વારા જે બીઆરસી ની લોકોને મૌખિક સૂચના આપી। એ મૌખિક સૂચનાથી અમને લેટર આપ્યો સ્કૂલમાંથી તમે છૂટા, પણ ગાંધીનગરથી કોઈ પરિપત્ર નથી કે તમે 6 તારીખે છૂટા કરી નાખો। હવે તમારી માંગ શું છે અને માંગ સંતોષ થશે નહીં તો આગળ અમારો એવો પહેલા તો તાત્કાલિક ધોરણે રિન્યુ કરો, અને રિન્યુ કરો ને તો અમારી કાયમી ભરતી કાઢો। એક્ઝામ થી અમે આવ્યા એમ જ નથી લઈ લીધા કે ચાલો પીટીસી કર્યું, બીપીએડ કર્યું, ગમે એ કર્યું અમે ડાયરેક્ટ આવી ગયા। 7 એક્ઝામ પાસ કર્યું એનું મેરિટ હતું એ પ્રમાણે લીધા છે। તો શું કામ ને અમને રિન્યુ નથી કરતા? રિન્યુ નથી કરતા કાયમી શું કામ નથી કાઢતા? 26 તારીખનો વચ્ચે ગાળો જો કોકને તો ઘર ફેમિલી લઈને બેઠું, એનું શું કરવાનું? નવી જોબ ગોતવાની? તો પ્રાઇવેટમાં જયા જાય તો પછી ડીએલએસએસ ને શું કામ ચલાવો સરકારી? તો સરકારી શાળાનું કઈ કામ જ નથી। મનસુખભાઈ નારાયણભાઈ છાકરિયા, વિપક્ષ નેતા, જિલ્લા પંચાયત રાજકોટ। ગુજરાત સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024 ની અંદર 1750 ખેલ સહાયકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવેલ હતી, જે 5 વર્ષના કોન્ટ્રાક્ટ માટે ભરતી કરવામાં આવેલ હતી। પણ રાજકોટ જિલ્લાની અંદર 45 ખેલ સહાયકોને તાત્કાલિક ટેક્સ મેસેજથી ટેલિફોનિક સૂચનાથી છૂટા કરી દેવામાં આવેલા છે। આ 45 શિક્ષકો છે એવી એની માંગ છે કે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ છે એ તો 5 વર્ષ માટે છે, તો મારે આપના માધ્યમથી સરકારશ્રીમાં એવું કહેવું છે કે ભાઈ આપ ત્યાં બેઠા બેઠા સ્લોગ આપો છો ભણશે ગુજરાત, ખેલશે ગુજરાત, તો આ કેવી રીતે તમારી પાસે ટીચર જ નથી, શિક્ષક નથી, રૂમ નથી, તો તમે કેવી રીતે આ બાળકોને ભણાવશો? તો આપના માધ્યમથી મારે એ કહેવું છે કે આ સરકારની અંદર આ પ્રાથમિક સરકારી શાળાઓ છે એનું જે સ્તર છે એ દિવસે ને દિવસે નીચું જતું જાય છે। હું આપને એક ઉદાહરણ આપું છું આ તકે કે ભાઈ તમે પ્રાથમિક શાળામાં અત્યારે સિટીની અંદર કે પ્રાઇવેટ સ્કૂલની અંદર ખૂબ મોટી ફી દઈ અને પહેલા ધોરણથી છેક કોલેજ સુધી ફી ભરીને ભણો છો અને ડિગ્રી મેળવો છો। ડિગ્રી મેળવ્યા પછી તમારે કોન્ટ્રાક્ટ ઉપર 10-20 હજાર રૂપિયામાં કામ કરવું પડે છે। તો આ આવનારા દિવસો માટે એ ગુજરાતના યુવાનો માટે ખૂબ ભયંકર અને ખરાબ સ્થિતિનું નિર્માણ થાય એવું મને લાગે। મનસુખભાઈ, જો તમારી માંગ સંતોષવામાં ન આવે તો શું આગળની કાર્યવાહી રહેશે? આગામી દિવસોમાં જો આ 45 ખેલ સહાયકોની નિમણૂક છે પાછી રિન્યુ કરવામાં નહીં આવે તો અમે આવતા 8-10 દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશું।